To all, good morning everyone. Myself Jignesh S. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today, I will discuss about thermal engineering 2 subject, chapter number 1, internal combustion engine, topic name, scavenging of IC engine and supercharging of IC engine. First, what is scavenging process? સ્કેવેન્જિંગ પ્રોસેસ કોને કહેવામાં આવે? ફ્રોમ ધ એન્જિન સિલિન્ડર ધ પ્રોસેસ ઓફ ટેકિંગ આઉટ ધ બર્ન ગેસીસ ઇઝ નો એઝ સ્કેવેન્જિંગ. એન્જિન સિલિન્ડરમાંથી બળેલા વાયુને બહાર કાઢવાની ક્રિયાને સ્કેવેન્જિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. 4 સ્ટ્રોક એન્જિનમાં સ્કેવેન્જિંગ પ્રશ્ન એ મુશ્કેલ નથી, કારણ કે એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન પિસ્ટનમાં બળેલા વાયુઓ ધકેલીને બહાર કાઢે છે. જ્યારે 2 સ્ટ્રોક એન્જિનમાં એક્ઝોસ્ટ સ્ટ્રોક ટૂંકો હોવાથી સ્કેવેન્જિંગ પ્રોસેસ એ મુશ્કેલી ઊભી થાય છે. સક્શન સ્ટ્રોક શરૂ થતાં પહેલાં બધા જ બર્ન ગેસીસ સંપૂર્ણપણે સિલિન્ડરમાંથી બહાર નીકળતા નથી, પરંતુ થોડાક વાયુઓ સિલિન્ડરમાં અંદર રહી જાય છે, જેને કારણે સિલિન્ડરની અંદર ઓછો ફ્રેશ ચાર્જ દાખલ થાય અને પાવરમાં ઘટાડો થાય. એન્જિનની રેટેડ પાવર કેપેસિટી જેટલો પાવર મેળવવા એન્જિન સિલિન્ડરમાંથી બર્ન ગેસીસ સંપૂર્ણપણે બહાર નીકળી જાય અને સિલિન્ડરના શેપ વોલ્યુમમાં જેટલો ફ્રેશ ચાર્જ દાખલ થાય એ અત્યંત જરૂરી છે, જે 2 સ્ટ્રોક એન્જિનની અંદર શક્ય નથી. માટે 2 સ્ટ્રોક એન્જિનમાં બળેલા ગેસીસને એક્ઝોસ્ટ સ્વરૂપે એન્જિન સિલિન્ડરમાંથી બહાર કાઢવા માટે આ સ્કેવેન્જિંગ પ્રોસેસ વપરાય છે. 4 સ્ટ્રોક એન્જિનની અંદર the problem of scavenging is not difficult because during exhaust stroke the piston is removing the burn gases. In 2 stroke engine exhaust stroke is small, hence problems occur in scavenging. New IC engine have modified the design of the engine in order to have effective scavenging. નવા એન્જિનની અંદર આ સ્કેવેન્જિંગ પ્રોસેસ ઇફેક્ટિવલી વર્ક કરે એ રીતની ડિઝાઇન કરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ સ્કેવેન્જિંગ ઇન 2 સ્ટ્રોક એન્જિન. 2 સ્ટ્રોક એન્જિનની અંદર 3 ટાઈપ્સના સ્કેવેન્જિંગ પ્રોસેસ આપણે યુઝ કરીએ છીએ. ફર્સ્ટ, ક્રોસ ફ્લો સ્કેવેન્જિંગ. સેકન્ડ, બેક ફ્લો અથવા લૂપ ફ્લો સ્કેવેન્જિંગ પ્રોસેસ. અને થર્ડ, યુનિફ્લો સ્કેવેન્જિંગ પ્રોસેસ. ફર્સ્ટ, ક્રોસ ફ્લો સ્કેવેન્જિંગ પ્રોસેસ. 2 સ્ટ્રોક એન્જિનની અંદર આપણને ખ્યાલ છે એ પ્રમાણે વાલ્વની જગ્યાએ પોટ યુઝ કરવામાં આવે છે. તો ક્રોસ ફ્લો સ્કેવેન્જિંગ પ્રોસેસની ફિગર બતાવવામાં આવી છે. આ મેથડની અંદર ટ્રાન્સપોર્ટ પોટ અને એક્ઝોસ્ટ પોટ એ બંને ઓપોઝિટ ટુ ધ ઈચ અધર. ફર્સ્ટ ટ્રાન્સપોર્ટ પોટ અને અધર સાઇડ એક્ઝોસ્ટ પોટ. પિસ્ટન ક્રાઉન ઇઝ ડિઝાઇન સ્પેસિકલી. 2 સ્ટ્રોક એન્જિનની અંદર પિસ્ટનની ડિઝાઇન એક સ્પેશિયલ પ્રકારની મેન્યુફેક્ચર કરવામાં આવે છે કે જનરલી ક્રાઉન શેપમાં હોય છે. વિથ ડેટ ડિઝાઇન ફ્રેશ ચાર્જ ઇઝ ગોઈંગ ઇન અપવર્ડ ડાયરેક્શન એન્ડ બર્ન ગેસીસ આર એક્ઝોસ્ટ આઉટ ઇન ક્રોસ ફ્લો. ટ્રાન્સપોર્ટ પોટ દ્વારા જે ફ્રેશ ચાર્જ દાખલ થાય છે એ ક્રાઉન શેપના કારણે એન્જિન સિલિન્ડરમાં અપ ડાયરેક્શનમાં મૂવ થાય છે અને જે બર્ન ગેસીસ છે એને ફોર્સ આપી એક્ઝોસ્ટ ગેસ દ્વારા એ બહાર કાઢશે. સેકન્ડ છે બેક ફ્લો અથવા લૂપ ફ્લો સ્કેવેન્જિંગ પ્રોસેસ. એમના માટેની પણ ફિગર અહીંયા બતાવવામાં આવી છે. ઇન ધીસ ટાઈપ ઓર મેથડ ઇનલેટ ઓર આઉટલેટ પોર્ટ આર ઓન ધ સેમ સાઇડ ઓફ ધ સિલિન્ડર. ઇનલેટ અને આઉટલેટ પોર્ટ એક જ સાઇડ આની અંદર ઇન્સ્ટોલ કરેલા છે. The fresh charge enter the cylinder that it makes loop shape. ફ્રેશ ચાર્જ ઇનલેટ પોર્ટ દ્વારા દાખલ થશે અને સિલિન્ડરની અંદર એક પ્રકારની લૂપ જનરેટ કરશે. This loop is helping in existing of burn gases. ફ્રેશ ચાર્જ દાખલ થઈને લૂપ બનાવે અને એ બર્ન ગેસીસને બહાર કાઢશે કે જે એક્ઝોસ્ટ પોર્ટ દ્વારા આ બર્ન ગેસીસ બહાર નીકળશે. થર્ડ મેથડ છે યુનિફ્લો સ્કેવેન્જિંગ પ્રોસેસ. એમના માટેની પણ ફિગર બતાવવામાં આવી છે.
In this method, fresh charge is entering the cylinder from both the side अथवा from only from one side. આ સ્કેવેન્જિંગ પ્રોસેસની અંદર ફ્રેશ ચાર્જ બંને સાઈડથી સિલિન્ડરમાં દાખલ થશે અથવા તો એક જ સાઈડથી. ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ. This fresh charge pushes the burn gases out of the cylinder from the exhaust valve. સિલિન્ડરની ઉપર એક્ઝિસ્ટ વાલ્વ આપેલો હશે. ફ્રેશ ચાર્જ દાખલ થઈ અને ત્યારબાદ આ બર્ન ગેસીસ છે એને પુશ કરશે અને એક્ઝિસ્ટ વાલ્વ દ્વારા એ બહાર કાઢશે. ધીસ વાલ્વ ઇઝ પ્લેસ્ડ ઓન ધ ટોપ ઓફ ધ સિલિન્ડર. આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. ઇન ધીસ મેથડ બોથ ફ્રેશ ચાર્જ એન્ડ બર્ન ગેસીસ ગોઝ અપ એઝ શો ઇન ધ ફિગર. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ ફ્રેશ ચાર્જ ઉપરની ડાયરેક્શનમાં મૂવ થશે અને બર્ન ગેસીસને ફોર્સ આપી એ ટોપ ઉપર જે સિલિન્ડરના ટોપ પર વાલ્વ છે એ ઓપન કરી એમાંથી બર્ન ગેસીસને બહાર કાઢશે. તો આ રીતે સ્કેવેન્જિંગ પ્રોસેસ આપણે ટુ સ્ટ્રોક એન્જિનની અંદર જોઈ શકીએ. ફક્ત સ્કેવેન્જિંગ પ્રોસેસ કોને કહેવાય? તો એન્જિન સિલિન્ડરમાંથી જે બર્ન ગેસીસ છે એને બહાર કાઢવાની પ્રોસિજર કે જેને સ્કેવેન્જિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. સેકન્ડ છે સુપરચાર્જિંગ ઓફ આઈસી એન્જિન. તો વોટ ઇઝ સુપરચાર્જિંગ પ્રોસેસ? In CI engine, increasing the mass of the air fuel mixture or density, or in diesel engine, increasing the air density अथवा mass in the process known as supercharging. સુપરચાર્જિંગ કોને કહેવામાં આવે? તો એન્જિનની સાઇઝ કે સ્પીડમાં વધારો કર્યા સિવાય એન્જિનની રેટેડ પાવર આઉટપુટ વધારવા માટે એન્જિનમાં પ્રવેશતા જે ચાર્જ એની ડેન્સિટી વધારવાની પદ્ધતિને સુપરચાર્જિંગ કહેવામાં આવે છે. એસઆઈ એન્જિન હોય કે સીઆઈ એન્જિન બંનેની અંદર આ કોમન હશે. ઇન ઓર્ડર ટુ સુપરચાર્જિંગ આઈધર બ્લોવર અથવા કોમ્પ્રેસર ઇઝ યુઝ ઇટ ઇઝ નો એઝ સુપરચાર્જર. સુપરચાર્જિંગની અંદર જે કોમ્પ્રેસ કરવા માટે જે ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં આવે છે એ બ્લોવર અથવા કોમ્પ્રેસર હોય કે જેને આપણે સુપરચાર્જર તરીકે ઓળખીએ. એટ પ્રેઝન્ટ સુપરચાર્જિંગ ઇઝ યુઝ ઇન બોથ એસઆઈ અને સીઆઈ એન્જિન. સુપરચાર્જિંગ પ્રોસેસ આપણે એસઆઈ અથવા સીઆઈ એન્જિન બંનેની અંદર વાપરી શકીએ. સુપરચાર્જિંગ માટે ખાસ યોગ્ય પ્રકારના કોમ્પ્રેસર દ્વારા એટમોસ્ફિયરની એરને કોમ્પ્રેસ કરી ડીઝલ એન્જિન સિલિન્ડરમાં અથવા પેટ્રોલ એન્જિનની એર ઇન્ટેક સિસ્ટમમાં દાખલ કરવાથી એન્જિનની પ્રતિ સાયકલ કમ્બશન પામતા ફ્યુઅલના માસમાં વધારો થાય છે. તો સુપરચાર્જિંગની આ પ્રોસેસને કારણે ઇનપુટ એનર્જીમાં વધારો થતાં મળતા આઉટપુટમાં પાવર વધારે મળશે. તો આ પ્રકારે આપણે સુપરચાર્જિંગની પ્રોસેસ કરી શકીએ. ફિગરની અંદર સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન વર્સિસ બ્રેક પાવરનો ગ્રાફ બતાવવામાં આવેલો છે કે જેની અંદર વિધાઉટ સુપરચાર્જર અને વિથ સુપરચાર્જરને કારણે કેવી ઇફેક્ટ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. The supercharger engine light in weight and required small foundation and required less lubricating oil. સુપરચાર્જર એન્જિન જે આપણે યુઝ કરીએ એ વજનની અંદર હલકું હશે તેમજ નાનું ફાઉન્ડેશન અને લેસ લુબ્રિકેટિંગ ઓઇલ વાપરવામાં આવે છે. When supercharger is used in the engine is known as a supercharged engine. જે એન્જિનની અંદર સુપરચાર્જર વાપરવામાં આવે તો એ પ્રકારના એન્જિનને સુપરચાર્જર એન્જિન કહેવામાં આવે છે. ઇન કેસ ઓફ પેટ્રોલ એન્જિન ધ સુપરચાર્જર ઇઝ ફિટેડ ઇન સચ એ વે that it draw the air through carburetor. Air petrol mixture is compressed in supercharger. The supercharger mixture is supplied to the engine via inlet pipe. કાર્બોરેટરની અંદર મિક્સ થયેલું એર અને પેટ્રોલનું મિશ્રણ સુપરચાર્જરની અંદર કોમ્પ્રેસ હશે અને કોમ્પ્રેસ મિક્સર એ એન્જિનની અંદર ઇનલેટ પાઇપ દ્વારા એસઆઈ એન્જિનની અંદર દાખલ થશે. ઇન સીઆઈ એન્જિન સુપરચાર્જર ઇઝ યુઝ ટુ રિડ્યુસ નોકિંગ. આપણને ખ્યાલ છે એ પ્રમાણે સીઆઈ એન્જિનની અંદર આ જે સુપરચાર્જર છે એ નોકિંગ રિડ્યુસ કરવાનું કામ કરશે. ધ સુપરચાર્જર ઇઝ ઓલ્સો નો એઝ. સુપરચાર્જિંગને કારણે એન્જિનની 35-60% આઉટપુટ પાવર ઉત્પન્ન કરી શકે. બીજું કે સુપરચાર્જિંગને કારણે એન્જિનના આઉટપુટ ઉપર થતી અસર આપણે ફિગરની અંદર જોઈએ
જેમ સુપરચાર્જિંગ એ કોમ્પ્રેશન પ્રક્રિયા છે એમ સુપરચાર્જર એ સુપરચાર્જિંગની કોમ્પ્રેશન પ્રક્રિયા માટે વપરાતા કોમ્પ્રેસર માટે વપરાવામાં આવતો શબ્દ છે. સુપરચાર્જરને ચલાવવામાં આવતા પાવરની દ્રષ્ટિએ બે પાથની અંદર વર્ગીકૃત આપણે કરી શકીએ. એક છે બાહ્ય પાવર સોર્સ આધારિત સુપરચાર્જર અને બીજું છે ટર્બો ચાર્જર. પર્પઝ ઓફ એન્જિન સુપરચાર્જર. સુપરચાર્જર જે આપણે વાપરીએ છીએ એના હેતુઓ કયા કયા છે? તો ફર્સ્ટ, ઓન હાયર એલિવેશન વેર લેસ ઓક્સિજન ઇઝ અવેલેબલ then in order to maintain engine power output supercharger is used. એન્જિનની સાઇઝ કે ઝડપમાં વધારો કર્યા સિવાય આ પાવર આઉટપુટમાં વધારો કરશે. ઇન ધ કેસ ઓફ એરો એન્જિન ઇન રિડ્યુસિંગ ધ વેઇટ ઓફ એન્જિન અથવા બ્રેક પાવર ઇટ ઇઝ યુઝ. એન્જિનના પાવર આઉટપુટમાં ફેરફાર કર્યા સિવાય એન્જિનની સાઇઝ અથવા ઝડપમાં એ ઘટાડો કરશે. In the case of marine engine, less space is available. By using supercharging, the space requirement of the engine is reduced. આપણને ખ્યાલ છે એ પ્રમાણે મરીન એન્જિનની અંદર લેસ સ્પેસ અવેલેબલ હોય છે, તો ત્યાં આગળ સુપરચાર્જરની મદદથી સ્પેસ રિક્વાયરમેન્ટ એન્જિનની અંદર જગ્યા ઘટાડી ત્યારબાદ આઉટપુટ એનું વધારી શકાય. ઇટ ઇન્ક્રીઝ મિકેનિકલ એફિશન્સી. સુપરચાર્જર એ મિકેનિકલ એફિશન્સી વધારવા માટે વપરાય છે. ધ સુપરચાર્જર વિલ રિડ્યુસ ધ યુઝ ઓફ લુબ્રિકેટિંગ ઓઇલ. સુપરચાર્જર એ લુબ્રિકેટિંગ ઓઇલમાં ઘટાડો કરે છે. ત્યારબાદ રેસિંગ કાર કે જેની અંદર પણ પાવરની જરૂરિયાત સંતોષવા માટે આ સુપરચાર્જરનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ રીતે સુપરચાર્જરને કારણે એ એન્જિનની ડેન્સિટી વધારી અને પાવર આઉટપુટ વધારવા માટે આપણે આ મેથડનો ઉપયોગ કરી શકીએ. કહેતા કે એન્જિનની સાઇઝ કે સ્પીડમાં વધારો કર્યા સિવાય એન્જિનની રેટેડ પાવર આઉટપુટ વધારવા માટે એન્જિનમાં પ્રવેશતા ચાર્જની ડેન્સિટી વધારવાની પદ્ધતિને સુપરચાર્જિંગ કહેવામાં આવે છે. તો આ રીતે આઈસી એન્જિનની અંદર સ્કેવેન્જિંગ પ્રોસેસ અને સુપરચાર્જિંગ એ પોતે વર્કિંગ કરવામાં આવે છે. થેન્ક યુ.